સુરતની મૈદરપુરા પોલીસને મહત્વની સફળતા હાથ લાગી છે। બાઇક ચોરી કરી અન્ય જગ્યાએ છુપાવી રાખનાર બે ઈસમોની ધરપકડ કરવામાં આવી છે। બંને ઈસમો પાસેથી 16 જેટલી બાઇકો કબજે કરવામાં આવી છે। વિવિધ પોલીસ મથકમાં નોંધાયેલા 16 જેટલા વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો છે। સુરત શહેરમાં વાહન ચોરીની ઘટનાઓમાં સતત વધી રહી છે, ત્યારે પાર્કિંગમાંથી રોડ પરથી કે અવાવરૂ જગ્યાએ પાર્ક કરેલી બાઇક ચોરીની ઘટનાઓ વધી રહી છે। તેવામાં સુરતની મૈદરપુરા પોલીસને મહત્વની સફળતા હાથ લાગી છે। વાહન ચેકિંગ દરમિયાન રોડ પરથી એક બાઇક પર પસાર થયેલા બે ઈસમો શંકાસ્પદ જણાતા તેમની બાઇક ઊભી રખાવી તેમની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં સંતોષકારક જવાબ ન મળતા પોલીસે બાઇકના નંબર પોકેટ કોપમાં નાખ્યા હતા। પોકેટ કોપના આધારે જાણવા મળ્યું હતું કે આ બાઇક ચોરીની છે અને આ બાઇક ચોરાયા હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ છે, જેથી મનોજ પાંડુરંગ ગાયકવાડ અને રાહુલ દત્તુ મોરે નામના બંને ઈસમોની ધરપકડ કરી વધુ પૂછપરછ કરતા તેમણે કુલ 16 જેટલી બાઇકોની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું। સુરત શહેરના વિવિધ વિસ્તારમાંથી બાઇક ચોરી કરી અલગ અલગ વિસ્તારમાં છુપાવી દીધા હતા। પોલીસે બંને આરોપીઓને સાથે રાખીને તમામ બાઇકો રિકવર કરી હતી। બાઇકો મળી આવતા સુરત શહેરના વિવિધ પોલીસ મથકમાં બાઇક ચોરીના 16 જેટલા નોંધાયેલા ગુનાના ભેદ ઉકેલાઈ ગયા હતા। હાલ બંને ઈસમોની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આપ જાણો છો તેમ 26મી જાન્યુઆરી આવી રહી છે। એ અનુસંધાને મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચનાને આધારે અત્યારે કડક પેટ્રોલિંગ પોલીસ કરી રહી છે। આ પેટ્રોલિંગ દરમિયાન મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેલવે સ્ટેશનની આસપાસ જ્યારે પોલીસ ચેકિંગ કરી રહી હતી એ વખતે બે શંકાસ્પદ ઈસમો ધ્યાનમાં આવેલ હતા। તો તેમની પાસે જે બાઇક હતી એમાંનો નંબર લઈને એ પોકેટ કોપ જે અમારી પાસે મોબાઈલ આવે છે તેમાં એ સર્ચ કરતા એ બાઇક ચોરી થયેલાનું જણાતા એ બંને ઈસમોને અટકાયત કરી એમની પૂછપરછ કરી અને એમના મોબાઈલને એ બધી તપાસ કરતા મોબાઈલમાંથી પર અમુક બાઇકના ફોટોગ્રાફ્સને બધું મળેલું। તો આના આધારે મૈદરપુરા ડિસ્ટાફની ટીમે સુંદર કામગીરી કરી આ લોકોની સઘન પૂછપરછ કરતા આ લોકોના નામ છે મનોજ પાંડુરંગ ગાયકવાડ, ધુલિયા મહારાષ્ટ્રનો રહેવાસી છે, અને રાહુલ દત્તુ મોરે એ પણ ધુલિયા મહારાષ્ટ્રનો રહેવાસી છે। બંને ઈસમો અહીંયા અવારનવાર ગુજરાતમાં આવી બાઇક ચોરી કરતા હતા અને પૂછપરછમાં જણાવેલ કે તેઓએ મહારાષ્ટ્રની અંદર આવી ગુજરાતમાંથી ચોરી કરેલી બાઇકો વેચેલી છે। તો તેમને સાથે રાખી ધુલિયા મહારાષ્ટ્રની અંદર તપાસ કરતા કુલે 16 બાઇકો ચોરી કરેલી પોલીસે રિકવર કરેલી છે અને હાલમાં 10 બાઇક રિકવર કરી મૈદરપુરા પોલીસ સ્ટેશન લાવવામાં આવેલી છે। બાકીની જે 6 બાઇક છે એની રિકવર કરવાની પ્રોસિજર ચાલુ છે। આની અંદર હાલ પૂરતા અમારા ધ્યાનમાં આવેલ પ્રમાણે વરાછા પોલીસ સ્ટેશનની 5 ચોરી, મૈદરપુરાની 2 ચોરી અને લીંબાયત પોલીસ સ્ટેશનની 1 ચોરી ધ્યાનમાં આવેલ છે। એ ગુનો ડિટેક્ટ કરેલ છે। બાકીની જે બાઇક છે એના એન્જિન નંબર, ચેસિસ નંબરના આધારે તપાસ ચાલુ છે અને એ પણ ગુના ડિટેક્ટ કરવામાં આવશે। એ તપાસનો વિષય છે। આ લોકોને હવે રિમાન્ડ મેળવીને પોલીસ આગળની કાર્યવાહી કરશે અને આ લોકો ખાલી ગુજરાતની પણ બીજા રાજ્યોની અંદર પણ આ રીતે બાઇકો ચોરી કરતા હતા એવું ધ્યાને આવેલ છે। એ વખતે મહારાષ્ટ્રની અંદર પણ બાઇક ચોરી કરી છે એવું પ્રાથમિક તપાસમાં જણાઈ આવેલ છે। તો એ લોકોની સઘન પૂછપરછ કરતા કદાચ બની શકે કે બીજા ગુનાઓ પણ ડિટેક્ટ થઈ શકે। ના, સીસીટીવી નહીં, પરંતુ જે પોલીસની જે ફિઝિકલ પ્રેઝન્સ જે હોય છે અને ચેકિંગ જે કડક હાથે કરી રહ્યા છે એ દરમિયાન આ શંકાસ્પદ હિલચાલ જણાતા અને એમની બાઇકના નંબર પોકેટ કોપનો ઉપયોગ કરીને આ ગુનો અમે ડિટેક્ટ કરેલો છે। ના, એની હિસ્ટ્રી એ તપાસનો વિષય છે, એ અમે તપાસ દરમિયાન મેળવી લઈશું। ના, બહારના મહારાષ્ટ્રથી આવતા હતા લોકો, ધુલિયા મહારાષ્ટ્રના રહેવાસી છે। એ ખાલી ચોરી કરવા માટે સ્પેશિયલ અહીંયા આવતા હતા।